કહેવાય ભાઈ કે આપણા સમૂહમાં બેઠા છે ભાઈ, પણ જે સમૂહમાં બેઠા છે ને એના અંતરના આત્માનો જે ઉંદરનો દર છે ને ભાઈ, એ હવોના અલગ વિચારોની દ્રષ્ટિ છે ભાઈ, કે તમે કયા મનથી માનો છો, તમે કયા મનથી માનો છો ભાઈ, એવી વાત છે. હવના અંતર આત્માના ધ્યેયથી માનવાળા વ્યક્તિ બેઠા છે ભાઈ. કોઈને પૂરેપૂરો વિશ્વાસ હોય, કોઈને અધૂરો વિશ્વાસ હોય, કોઈને અંતના ખૂણાનો એ વિશ્વાસ હોય કે અંતે માં બેઠી છે ને એવો એ વિશ્વાસ હોય. પણ આજે જે ખરેખર મારા જે અંદરના ઉદરનો જે ભાવ છે ને એ મારો કોક અલગ છે ભાઈ આજનો દાડો. નહીં તો આપણા સત્સંગ ઉપર તો લીટી મારી દીધી હતી ભાઈ, ખરું ભાઈ. પણ આજે આશીષ કહેવાય, બરોબર ભાઈ. પણ આજે આશીષના આધારથી જોવા જઈએ ને ભાઈ, કે તમને બ્રહ્મા વિષ્ણુ મહેશ મળે છે, આવવાના હતા કોણ ના આવી જ્યાં કોણ, એવી વાત છે ભાઈ. લાઈનમાં બે ઉભા રહ્યા છે, અમારો વારો ચાર આવશે ભાઈ, એવી વાત છે ભાઈ. એક નાથ બાવાનો જોટો હજુ લાઈનમાં ઉભો હતો કે અમારો વારો હતો ને, અને એક આપણા જે રઘુવીર કહેવાય રામચંદ્ર ભગવાન આવવાની એમની ગણતરી હતી ભાઈ, પણ અંતે આ ત્રણ આપણામાં પડાઈ ગયો ભાઈ. સ્વરૂપ તો એક જ છે ભાઈ, નામ ના અતિ વિશેષ નામથી છે ભાઈ, બાકી રૂપ તો એક જ છે ને ભાઈ. પણ આજે ખરેખર આમ એમ જોવા જઈએ ને ભાઈ, તો તમને આજે ઘણું વિશેષ અતિ વિશેષ બનાવી આવવાનું છે ને બનાવીને બેઠા છે એવી વાત છે ભાઈ. કે કોઈને પાછા તો રાખ્યા જ નથી હશે, કોઈનું મનનું દુભાઈ જેલું હશે એ પાછું હશે, બાકી પાછા તો મેં કોઈને રાખ્યા નહીં. ક્યાંક ને ક્યાં પગથિયે તો ચડાય જ છે ભાઈ. પણ આજે ખરેખર આધારથી જોવો છે ને, આજે આ ગુરુની પદવીના આશીષ કહેવાય ભાઈ. એ આ મૂળ છે તમારું, કે તમને મળે છે ભાઈ. આ મૂળ કોઈ દાડ જડ નહીં. અને ખરેખર વાસ્તવિક જીવનના આધારથી જોવો છે ને ભાઈ, તો આ જે જોગણીઓ તરીકે જે તમને પદવી મળે છે ભગવાનની ચાહે દેવની, આ જોગણી તરફથી તમને મળે છે ભાઈ. કે એ તમને ગુરુનું જ્ઞાન મળી રહ્યું છે ભાઈ, કે હર વખત જુદા જુદા ગુરુના દ્રષ્ટિથી જેમનું સ્વરૂપ હાજર થાય છે ને, એના એકનાથી આ મળે એકનાથી આ મળે, એ આહો ભાગ્ય છે કે તમને આશીષ મળી રહ્યા છે ભાઈ. અને ખરેખર મારા જોવાની દ્રષ્ટિથી જોવા છે ને ભાઈ, છેલ્લી એ ઘડી હું ગુરુ બને, છેલ્લી ઘડી ભાઈ, કે જે આમાંથી કોણ રહી જાય, ખરું ભાઈ, જે આમાંથી કોણ રહી જાય ને ત્યાં ખપ્પર જોગણી ગુરુ બની જશે ભાઈ. અને આજે મારા અંતરના લેખથી, અંતરના બોલથી, વચનથી એવા ઘડીના પલ છે ભાઈ, તો પહેલા તો માથું મારવું જ પડે. માથું માર્યા વગર રહેવાય નહીં, બરોબર ભાઈ. એટલે હવ ભક્તજનને માથું તો મારવું જ પડે ભાઈ, જગાડવા પડે, નહીં તો વસ્તી જાગે નહીં. એટલે હવે તમે જાગજો, પાછા ના પડી જતા. આવતું વર્ષ ઓમાંથી કોઈ પોઈન્ટ ના હોય, શું કેવું ભાઈ. પણ તમે એવા જાગો ને કે ભાઈ તમને ભક્તિ કરવાના આશીષથી તમારું આયલું પાછું જતું રહે ભાઈ. કે છેક આવવાના તોય આપણું પાછું જતું રહે એવી ભક્તિ કરો, કે લઈ જવાની કુનામ તાકાત છે. શું કેવું ભાઈ, ખરું ભાઈ. અને આજે ખરેખર એકાદ ભાગ આપણે રચી લઈશું, એકાદ ભાગ આ બ્રહ્મા વિષ્ણુ રચી દેશે ભાઈ, અને આ ખપ્પર જોગણી ભાર લઈ લેશે, ખરું ભાઈ. અને કદાચ આમાં બેહેલામાં બે ચાર નો કોક વિહોણો આવી જતો હોય ને ભાઈ, તો આ ગુરુ ગાદીની આ જોગણી તમને આશીષ આલશે. આવતું વર્ષ તમને બધાને બતાવશે, બરોબર ભાઈ. અને કોઈ ઊની વોચ ના હોય ને એવા આ જોગણીના ગુરુ ગાદીના આશીષ હશે ભાઈ. બહુ ભાગ્યા હશે ભાઈ, એ ભૂંડા પડ્યા હશે ભાઈ, પણ આજે ખરેખર મારા મૂળથી, ખરેખર મારા વચનથી એવા આશીષ દેવા છે ને ભાઈ, કે કોકને ખોબાની જરૂર હોય, કોકને મુઠાની જરૂર હોય, કોઈને બે ખોબે જરૂર હોય ભાઈ, કોઈને આખા ટોપલે ભરે હુકડે ભરે જરૂર હોય ભાઈ, કોઈને કોથરા ભરે જરૂર હોય. શું કેવું ભાઈ, બધાના મનની ઈચ્છાની વાત છે ભાઈ. અને આ મનની ઈચ્છાના આધારથી જોવા છે ને ભાઈ, તો કુળનો વંશ વેલો તો હેડી જાય ભાઈ, પણ ભાર વગર હેડી જાય ને એ કોકના નસીબમાં છે કે ભાર વિહોણે આપણે હેડીએ છીએ, બાકી બધા ભાર ન. અને આજે
ભાગ્યના નસીબથી અને ભાગ્યના બોલથી ભાઈ જો ખરેખર હું હાજરદાઈ થઈ હોય ને ખરેખર તો હું આજે પાવાના ડુંગરા વાળી ભાઈ મા કાળી માતા એવું વિશેષ બનાવું છું ભાઈ કે ખોબાના બાર ખોબાના હોય, મુઠે બાર મુઠે હોય ભાઈ, ખોબે ખોબે હોય ભાઈ, કોથરે કોથરે હોય ને ગુણે ગુણે હોય ભાઈ, તો ગુણો એ હોય કોકના ગુણ કરવી પડે. અને જો ભાઈ આજે છે ને ભાઈ મારું સ્વરૂપ કોક અલગ હશે, મારો સ્વરૂપનું કોક ભાવ અલગ હશે ભાઈ. બોલે છે પૂર્ણ હું મા કાળી હાજર છું. શું કહેવાય? અને મા કાળી હાજર છું ને ભાઈ એ ખોબાની તો મારે હું વાત કરવી હે ભાઈ. પણ જો બધાના ગુણાના ભારના ઉસાથી દે ને તો હું મા કાળી માતા ના કહેવો ભાઈ. અને એવા ભરોસા કરે ને ભાઈ કે તમારે લમણો દઈને જોવું ના પડે ભાઈ, આમ લમણા વાત ના કરવી પડે ને એવા ભરોસા કરી દો તો આજની મા કાળી મોંજો કંદરિયાઓ કે તમારા મનમાં ખિસ્સો ખાલી હશે ને તો આ ભરપાઈ આ જોગણી હું આ મા કાળી કરશે. શું કેવું ભાઈ? અને પ્રભુના રામ કઈ જો ભાઈ તમારું તમારું ને મારું મારું બધાના ખેલ કરવાના પડદા ખુલ્લા કરી દે. શું કેવું ભાઈ? અને આ પડદા ખુલ્લા નાખે ને એવી હું મા કાળી માતા ના કેવું ભાઈ. ઘણી કઠિનાઈ છે, વર્ષની ઘણી કઠિનાઈ છે કંદરિયાઓ, એટલી બધી કઠિનાઈ છે ભાઈ. ગતના દાડા જે જોયા ને કંદુરી આ જયા ગતના દાડા, અને એવું 26 પૂરું થતા થતા એવા દાડા આવવાના છે ને કે આપણે એમ થાય કે આવા દાડા તો આપણા બાપ દાદાઓએ નથી જોયા. શું કેવું ભાઈ? ખરું ભાઈ. પણ તમે મને મથી રહેશો, હું તમને મથી રહીશું કે ચમ ભેગા કરવા. ખરું ભાઈ? તમે મને મથી રહેશો, હું મથી રહીશું કે તમને ચમનો ટોરામાં લઈ લેવા. મારા ટોરામાં આવી ગયો તો સુખે શું કેવી વાત છે ભાઈ. એટલે તમને મારા ટોરામાં લેવા મથી રહીશું ભાઈ. આમ કેવા ટકોર કરી કરીને નહીં ભાઈ, ખેંચી ખેંચી. સાચી વાત છે. આમ એમ થાય કે હાથ ખેંચવો પડે, પગ ખેંચવો પડે, મોતું ભેજું દોડાવવું પડે ભાઈ. એમ કરી કરીને તમને ખેંચું છું. શું કહેવાય ભાઈ? પણ વાર્તા મળવા જાવ ને કંદુરિયા તો મારા મેર ના ખાય કે તમાર તો આટલામાં આવી જશે, હમણાં કલાકમાં ભેજામાં આવી જશે ભાઈ. રાતે ઊંચો ને એટલે સવાર બધું ઉડી જશે. ખરું ભાઈ? તમે અત્યારે ખબર છો સુખની ઘડી દુઃખની ઘડી. ગયા આશીષે કીધું તું કે વરસ કાઠું છે, કાઠું પડ્યું કરું. શું કેવું? બરોબર ભાઈ. અને હજુ 2-4 મહિના છે આપણા માટે કઠિનાઈ છે, પણ આ જોગડી ના આવવા દે. ચાહે દુનિયાની આ પાર પેલા પાર થવા દે, આ પાર નહીં આવવા દઉં. એવું મારું મુલ્ક છે ભાઈ. એ મારી મજાની કહાની જ બનાવવાની છે ભાઈ. તો જોગણી આ કંદોરિયાઓના સેવકોને તો હાચવી લીધા ભાઈ. એવી વાત બનાવીને કે તમે વિચારતા રહી જશો કે આટલા જગમાં આપણે બચી ગયા. બરોબર ભાઈ. પણ આજે ખરેખર જોવાના આધારથી જોવા છે ને ભાઈ તો આ મુંડી હલાવાથી કોઈ મેર પડે એવો કે હું બોલું છું તમે આમ કરે રહેશો ભાઈ. પણ એ તમારા માટે કોઈ મેરનું નહીં ભાઈ. પણ મારા તો જેવા સગા તમારા બહુડા પકડીને તમને આમ પકડી રાખવાના છે ભાઈ. તમે થાકી જાઓ પણ હું ના થાકી જઉં. શું કહેવું? એવો બહુડા પકડી રાખો ને ભાઈ કે તમને ટેકો આપીને કે તમે ઓમે ના નમો ને ઓમે ના નમો ભાઈ. એવા સ્થિરતામાં લાવી દો ને ભાઈ કે તમાર પગ ખહચોથી. બરોબર ભાઈ? હું જ ટેકો આમ ટક્કર મારી દઉં તો તમે ખહચોથી ભાઈ. અને આવા એવા આશીષ હશે ભાઈ કદાચ દેવનું મૂળ સમજો કે ના સમજાય, પણ આ જોગણીને સમજો કે આવા આવા વેણ કરવા વાળી માતા. ખરું ભાઈ? ટેકેદારી તો એટલે આપી દો ભાઈ કે રાતમાં સમરણ કરો ને ભાઈ તો હવાર તમારું પતી જાય. એ આજનો મારો ભૂલ હશે. ખરું ભાઈ? અને આજે ખરેખર એવા ભારતીય વસ્તી બેઠી છે ને ભાઈ, અજબ ગજબની વાતો લઈને મનમાં બેઠી છે ભાઈ. અજબ ગજબની વાતો. કોઈ કોઈના ઘરથી હોય, કોઈ કોઈના વ્યવહારથી હોય, કોઈ કોઈના બોલતી હોય ભાઈ. હર ઘર હર કંકાસથી બી હોય ભાઈ. ખરું ભાઈ? પણ આ દેવ એટલા પથરા કરે એટલા દેવ. એવી વાત છે ભાઈ. દેવ એટલા પથરાય છે ભાઈ
ખરું ભાઈ? અને આ પથ્થર પૂજેલા દેવ કોને દેખાય અને કોઈને નાય દેખાયા ભાઈ. પણ આ દેખાયેલાનો આ ભારો છે ભાઈ. આ દેખાયેલાની આ વાત છે. કંદરિયાઓ બેઠા છે ને એવા મનમાં સમજો કે કદાચ મારો આમ હાથ હલી જાય છેલ્લો, કદાચ આમ તો બનો કે તમારી બનતી દુનિયા બની જાય. ખરું ભાઈ? આ બનતી દુનિયા બનાવી દો, ખાલી મારો આમ હાથ જ છે ભાઈ. એટલું યાદ રાખજો કે આ ભાવમાં ભાગ્યું મેળું ના ભાગી કાઢું ને તો આ દાવેદાર જોગણી ના કહેવો ભાઈ. અને ખરેખર મારા મૂળથી વચનથી જોવા છે ને ભાઈ, તો આ કોઈ અખાડાના ખેલ આપણે કોઈ ખેલતા નહીં ભાઈ. આ તો કરીને બતાવવા વાળી જોગણી છે. સમયને એવાય દાડા આવેલા છે કે ઠેક ઠોકરે વાગી હશે ભાઈ. અને આ ઠોકર વાગે ને ત્યાં ખમા કઈને ઊભી કરવા વાળી આમાં બેઠી છે. મોહમ્મદ જો કંદરિયાઓ કુવાસીઓ કે ઠોકર વાગે ને તો આ માં ઝડપાઈ લે, આમ ઝડપી લઈ લે તમને કે તમને ઠોકર ના વાગવા દે ભાઈ. ત્યાં મનોકામના તો પૂરી અવશ્ય કરે ભાઈ. અને જો જોતામાં જો દાખલો ના બિહાર દઉં તો હું એક માતા ખપર જોગણી ના કહેવું ભાઈ. કચાય આ પાર પેલી પાર હોય ભાઈ, દુનિયા ડગી જાય પણ મારી વસ્તી ના ડગે. શું કહેવાય કંદોરી? તમે મારી વસ્તી છો, તમે ના ડગવા દો ભાઈ. અને ના ડગવા જેવું ને બી ભાલાવાળી જોગણી બેઠી છે ભાઈ. તો ભાલો જેટલો લાંબો કરું ને એટલો થાય. ચાહે તમે પેલી આ પાર પેલી પાર દરિયા પાર હો ને તો આ ભાલો લાંબો થઈ જાય ભાઈ. અને ભાઈ આ ભાલાવાળી આજથી જોગણી નામ જુદું પડશે કે હું ભાલાવાળી જોગણી ભાલો લઈને ઊભી ના થઉં જાઉં ને તો હું એક ખપરાડી જોગણી ના કેવું. અને સમયના સમક્ષ હું આઈને ઊભી રહું એવું આજથી મારું વચન છે કે સમક્ષ તારો બતાવી દઉં કંદોરિયા. તારા તો દેખાઈ જવાના હવે. અને એવા તારા દેખાઈ જાય એટલે એવું નહીં કે કોકને ભૂખ હડતાલ ઉપર ઉતારી દઉં ભાઈ. એવા મારના તારા નહીં ભાઈ. હા, મારા પાજો છે ઠોકરે મારે આપી દઉં ભાઈ, પણ જગાડે ખરી. પણ જાગ, હવે બહુ થઈ ગયું. જાગ્યા વગર છૂટકો નથી. આમાં રમતે ના ચાલે, સુકરમતે ના ચાલે, બુદ્ધિએ ના ચાલે. તમારી બુદ્ધિ તમારા ઘેર, મારા આગળ કોઈની બુદ્ધિ ના ચાલે. ખરું ભાઈ? અને બુદ્ધિ ચલાવજો ને એટલે તમારું શેટું પડી જાય 100%ની 100% બુદ્ધિ તમારી ચાલી તો તમારું પતન પતી ગયું. શું કેવું ભાઈ? કે દેવમાં બુદ્ધિ ચાલે નહીં. શાબાશી એટલે મને ભાઈ કે ભલે તમે ગરીબનું ટોપલું લઈને બેહા છો, ગરીબનું ટોપલું, પણ માના અંતરમાં ભાવ હોય ને એટલે બધું આવી જાય. પણ એના રૂપિયાની કોઈ જરૂર નથી. શું કેવું? રૂપિયા વાળાની કોઈ મારે જરૂર નથી. કે તમારા અંતરના ભાવમાં, અંતરમાં એવો ભાવ જાગી જાય ને કે માં કરે ખરું. તમારા ખિસ્સામાં ના હોય તો આવી જાય. શું કેવું? સંબંધ નિભાવવા તમે કેટલું ટરી પડો છો ભાઈ. સંબંધ નિભાવવા કુટુંબનો, સમાજનો, ભાઈનો, ભાઈબુનો, કુટુંબ વ્યવહાર, સમાજ. ચો આમ એમ થાય કોના ઘેર નહીં જતો આપણા ઘેર નહીં આવે. બરોબર ભાઈ? અને જ્યાં જોગણીનો પ્રસંગ આવે ને એટલે કે માર ઘેર તો આમ હતું, માર ઘેર તો આમ હતું, પણ તોય આ જોગણી એવી ઉદાહરણની છે ને તો બધાને હાથમાં લઈ લેશે. પણ એક દાડ મારો એવો ભરોસો તૂટી જશે ને તો હું કોઈને નહીં હાથ કરું. કા ભરોસા પાત્ર હવે રહ્યા નથી. ખરું ભાઈ? એટલે આટલી પડ હાચવી લેજો. આટલી પડ કે પડની જ વાત હોય. કોકીમ કેમ ખાડામાં ભૂસકો મારો છે, ભૂસકો મારો છે, ભૂસકો મારો છે, પણ એ વિચારો કે આમ જે મારી દે ને ત્યાં બધું પતી જાય. શું કેવું ભાઈ? અને આજે ખરેખર ખમા તો કેવું છે ભાઈ, પણ એવા ખમાય નહીં કેવું કરતા કાલ હવારે દુખડા મારે રોવો. એવું તો મારે ખમા કેવું નહીં. અને ખમા એ કેવું છે ભાઈ કે રાતો રાતમાં તમારું કોક બની જાય ને તમે માલોમાલ થઈ જાઓ. આ મારા બાપરા બિચારા કંદરિયાઓ દુખી બેસ છે. એવા દુખી બેસ છે કે ચોય લોબી પહોંચે નહીં, પહોંચતી ચોથી ગળો કરીશ. અને પોણી ડૂબકે મારે ગળો ભરવા જઈએ તો આપણે ડૂબી જઈએ. એવી વાત છે ભાઈ. કા પનો ચોય પહોંચતો નહીં. અને નહીં પના પહોંચવાના ના જોગડી પનો પહોંચાડી દે. શું કેવું ભાઈ? ગમે તે થાય પણ આ પહોંચ ને પહોંચાડી ના દઉં તો આજ રમતની માતા. અજવારું તો લાવું ના લાવું. સાક્ષી પુરુષ ભાઈ, આ એવી વાત છે.
સાચી વાત. પણ આ ઘણું ના મૂલ હશે ભાઈ, ઘણા નહીં કહેવા જેવી વાત હશે. આજે ભારના માથા બેહેરા કંદુરિયા ભાર ઉતરી જાય તો સમજો કે આ જોગણી કોઈ કાચી નથી. પણ તમારું કર્મ આડી આવતું હોય ને તો મારે શું કરવું ભાઈ? પુણ્ય પાપ થયેલા એવી વાત છે ભાઈ. જે સારું કર્મ કરીએ ને એટલે આગળ આવો. શું કહેવાય ભાઈ? એટલે આ કર્મ નડી જાય ભાઈ. અમુક તો આપણા પાપનું કર્મ બી નડી જાય, પણ આ કર્મ માટે, ધર્મ માટે ભાઈ તમે પાછા ના પડો. શું કહેવું ભાઈ? અને તમે પાછા ના પડો ને ભાઈ, એના આધારથી હું હરેક વખત તમને જગાડું જ છું. પણ કોક નસીબ ના જાગી જાય, કોક ખોટ ના જાગી જાય, કોક કે અમાર પણ પચતું નહીં, મેં પચી જાય ભાઈ. બરોબર ભાઈ? પણ એમ થાય ને કાઈ પડેલું દવાખાનું હોય ને તો ચોઈથી કાઢી મૂકીએ. સાચી વાત. આવી પડેલું દવાખાનાનો ખર્ચો હોય ને તો બાપ જીવીશું નહીં તો મરી જઈશું, તો ચોકથી એવું સીતા કરીને ખર્ચો કાઢ્યો. શું કેવું ભાઈ? આ નસીબની વાત છે. બધુંમાં લોબુ કોઈ કેવું પણ છતાંય આપણે એમ થાય કે ચલો હેડો ઉચકી લઈએ છે ભાઈ. આ બધી ઉચકવા વાળી મારી વસ્તી બેહી છે તો માર તો બધાને ઉચકવાના જ છે ભાઈ. અને આ ઉચકીને ભાર ઓછો કરું ને ભાઈ તો આજે તો હું તમને હુલ્લેના હુપડે આલવાની છું. શું કેવું ભાઈ? અને આ હુલ્લે હુપડે આલીને તમારું માથાનો ભાર ના ઉચકી લઉં ને ભાઈ તો હું એક આજ વાતની, આજ મજાની, આજે તમારી કહેવાતી ગુરુ ગાદીપતિ સંન્યાસ તો લીધો નહીં કે આપણે બાવા તો બન્યા નહીં ભાઈ, કે પાછળ કોઈ ના હોય, પાછળ બધું ઢગલું છે ભાઈ. પણ આ ઢગલાને પતાઈ દેવાવરી આ જોગણી બેઠી છે ભાઈ. ખભાનો ભાર તો ઉતરી જાય, માથાનો ભારે ઉતરી જાય ભાઈ, પણ આ ઉદરમાં જે બરતડા છે ને, બરતડા એને મારે પૂરી કરવાની છે. જઈને આપણે કોઈને કઈ ના હકે, ના કોઈ સહી હકે. હવે આજથી મારો એ અંદાજ હશે ભાઈ કે જે કુંવાસી, જે કંદુરિયાની ઓતડી ભરી તો આ જોગણી પાર લાવશે ભાઈ. ચાહે મામા પાર કોઈ દુશ્મન હોય તોય શું, ચાહે ઘરમાં હોય તોય શું, ડખાવારી નહીં. શું કેવું ભાઈ? હંપીન રો હું લેવું છે, હું ખાવું છે, હું પીવું છે ભાઈ. હે ભાઈ? તમારું કમાયેલું તમારે જ વાપરવાનું છે ને ભાઈ. કોકના ભાગીદાર, કોઈ ગામનું બીજું આવીને ભાગીદાર થવાનું છે ભાઈ. એટલે મારું આજુનું એવું કેવું છે ભાઈ, જે સમ ત્યાં જમ ત્યાં સંપ એવી વાત છે ભાઈ. શું કેવું ભાઈ? અને આજે અનોખું સ્વરૂપને તમે જીવન જીવવાનું એક ધ્યેય ગણો ભાઈ, મનમાં ધ્યેય ગણો. ખરું ભાઈ? મારી ઓખો બંધ છે ભાઈ, મારી ઓખોના બંધના પાવરથી તમને હું જોઈ શકું છું એવી મારી વાત છે ભાઈ. અને આજે તમે મનોમન સંકલ્પ કરો ભાઈ, મનોમન સંકલ્પ કઈનું અહીં બધું મૂકીને જતું રહેવું છે. શું કેવું ભાઈ? અહીં નહીં એટલે મારા પારે તમારે બધું મૂકી દેવું છે એવી વાત છે ભાઈ. અને ઘરમાં એવા બધા હળી મળીને એકબીજાની કાપતી નહીં, કોઈ કોઈના સ્વભાવ ઉપર ના જાય, કોઈ કોઈના બોલ ઉપર ના જાય ભાઈ. એવું તમારે આજે આ ગુરુ ગાદીના વચન ઉપર તમારે મૂકવાનું છે ભાઈ, મેલ મૂકી દેવાના છે. બરોબર ભાઈ? તો મોનો તમારા મનમાં સંકલ્પ કરો ભાઈ. કોક વરી એમ કહેશે આ વરી હું એ હોય કેવા વરા હોય ભાઈ, તો એ ટસી ના જતા મારા હોમો, નહીં તો બીજા દાન મારો ફટકો પડી જશે કોઈ પણ રીતે. શું કેવું? કે આ ભક્તિની વસ્તીના ઘેર ડખા નહીં. શું કેવું ભાઈ? કે તમે ભક્તિ વાળા વસ્તી બેઠા છો ભાઈ, ડખા નહીં. ચાહે પતિ પત્ની હોય, ચાહે છોકરો વહુ હોય, જે હોય ભાઈ બધું જ આવી છે. શું કેવું ભાઈ? બરોબર ભાઈ? એટલે આજનો ભાવ, આજની ભક્તિ અને એનો મેળા અને એનો ભાર તમારે મૂકી દેવાનું. સાચી કઠિનાઈ મૂકી દેવાની. તો બે ઘડી કોકના પાછળ પ્રાર્થના કરીએ તો આજે આપણા તમારા માટે તમારે જ પ્રાર્થના કરવાની છે કે માં આ જીભે વશમાં લાવીશું. કરો સંકલ્પ હેડો. સાચા જ મનથી હો ભાઈ, ખોટા મનથી ખાલી કેવા ખાતરે જો કહી દીધું તો મારે તો આખો ખુલ્લી નહીં પણ આખો બંધે મારું તો બધું અંતર આત્મામાં જ છે. મારે કોઈ કહેવા જેવી વાત નહીં.
કર્યો હોય કે તમને ખબર ના હોય ભાઈ, આ મારું એક શાસ્ત્રનું અનોખી રીત છે. શું કહેવાય ભાઈ? કે તમે સંકલ્પ કરો પણ કાલ સવારે એનું એ ના થાય ને ભાઈ. આવા મારા બધાના વિચાર બદલાય, એના આધાર મારે કોક કરવું પડે ભાઈ. ખરું ભાઈ? કઈક વારી કોક સુધારો આવી જાય. ખરું ભાઈ? આમ તો મારે ના કહેવાય, આ કશું મારામાં ના આવે ભાઈ, પણ તોય આમ કેવું ઉદાર છું ભાઈ. કે કોક તો મને ફરિયાદ કરે મારા આમ છે ને મારા તેમ છે, એટલે મારા બધું પાછું ઉકેલ તો લાવવું જ પડે. એટલે આ દેવગતિથી વિરુદ્ધ કહેવાય ભાઈ. તો પણ હું તમને કહું છું. ખરું ભાઈ? કેમ કે મારું કોક જુદું જ છે ભાઈ. હું કોક નવું લઈને જાઉં છું, નવું લઈને બેહું છું ભાઈ. અને આજ કોક નવું લઈને બેઠી છું ભાઈ, તો કોક નવું કરવા જઈ રહી છું. આ બધા એમને એમ ઘોડીએ છે એટલા પતી જાય છે, કુલ લેવા જાય છે ભાઈ. હે ભાઈ? એટલે આપણા આબાદ છે ભાઈ, તો કોક હારું જીવી જોણીએ. શું કેવું? ખરું ભાઈ? એટલે આજે મજાની કોઈ વાત હશે, મજાનું કોઈ વેણ હશે ભાઈ. અને આજે હું ખરેખર જે હું છું ને એ તમે છો, ને તમે છો એ હું છું, એવું મનાવવા માંગુ છું ભાઈ. અને આ મનાવવાના આધારથી આજે એક શબ્દ કહે ભાઈ, તો કોઈના ઘેર રમખોણ ના મચી જાય બસ. ખરું ભાઈ? અને આજના પ્રભાવના આજના ગુરુ અને ચેલા વચનનું એક વાત હોય કંદુરી. આજે ગુરુ ચેલાના વચનની વાત આવી ગઈ ભાઈ. તો ગુરુ ગાદી અને તમે મારા ચેલા છો એવી વાત છે ભાઈ. અને એના આશીષથી હું એટલા કહું ભાઈ, તો અમર રહેજો. અને મારા પાટામાં મેં ગણતરી રાખી છે, એટલે તમારામાં આટલા બહેલામાં મારામાં નોમ આવી જાય. શું કેવું ભાઈ? કે તમે એવા અમર થઈ જાઓ અને અમર રહેજો, એવા આશીષ છે ભાઈ. ઘડપણ આવો પણ ઊની ઓછ ના થાય, અને આવા દુઃખ ના પડે. શું ભાઈ? ખરું ભાઈ? આવા આશીષે જોગણી રથડો લઈને આવો ને આપણે જતા રહીએ. બરોબર ભાઈ? એક આ ભવનું ભાખ્યું વેણ પૂરું કર્યું ભાઈ. મેં ભવનું ભાખ્યું વેણ કર્યું ભાઈ. કાશીષના રૂપે આ ગુરુ કોઈ નહીં માગ, પણ ગુરુના આશીષથી તમને આટલો રથડો આલી દીધો ભાઈ. ખરું ભાઈ? કા રથ લેવા આવો, કોઈના મને વાત ના આવે ભાઈ, પણ આ રથ જરૂર લેવા આવો ભાઈ. એવી આ જોગણીનું આ જોઈએ ગુરુ ચેલીના વચનનું આ જે વેણ છે વટાવો છે ભાઈ. પણ મારા મનમાં એટલે કહું છું ભાઈ, કે આજે જે હું સ્વરૂપ ધરી રહીશું ને કંદુરિયા, પૈડો 2 ગાડાનો હોય કે 4 ગાડાનો હોય ભાઈ, પણ હું ચમની દોડું છું મારું મન જાણશે. ખરું ભાઈ? પણ આજે ખરેખર જોવાના આધારથી જોવા જઈએ ને ભાઈ, તો નાક ના નકશી કોઈને એવું સ્વરૂપ દેખાય ને તો એ આખું હું હાડ પિંજર જ હે ભાઈ. હવે શું કેવું ભાઈ? અસલ રૂપ. ખરું ભાઈ? અસલ મારું રૂપ હાડ પિંજર કહેવાય ભાઈ. ધગધગતા અંગારામાં હેડું ને એવું મારું સ્વરૂપ ભાઈ, અંગારા જ દેખાય તમને. ખરું? તો બધી વસીકરણ વાળી એ બની જવું ભાઈ. બરોબર ભાઈ? કયા ટાઈમે શું કરી જવાનું કોઈને ખબર ના પડે ભાઈ. મારે કોઈ બધાને વસમાં નહીં કરવા, નહીં તો મારે મુઠ્ઠીની વાત છે ભાઈ. પણ હું આચા ધ્યેયના આચા મક્કમતાથી ચાલુ છું ભાઈ. તો મારું સ્વરૂપ એક જોગણી રૂપ છે અને એક અપરૂપ છે ભાઈ. આ 2 રૂપને તમે ઓળખી જાય ને એટલે બધું પતી ગયું. એટલે પેલા જોગણીનું ઓળખો ને પછી એનું અપરૂપ ન ઓળખો ભાઈ. કઈનું વિરુદ્ધ રૂપ કયું છે ભાઈ, એને તમે ઓળખો. શું કેવું ભાઈ? વાયુ વેગે હેડવા વાળા ના અમાર ચાલતા ઘોડા કશે અમાર જરૂર નહીં, અમે તો વાયુ વેગે જ હેડવા વાળા છે ભાઈ. ખરું ભાઈ? હશે તો અમારા જમણા પગના અંગૂઠા નહીં હોય. અમારું રૂપ એવું હશે કે અમારા જમણા પગના અંગૂઠા નહીં હોય ભાઈ, એવું મારું રૂપ હશે ભાઈ. અને આ કહેવાતી માતા છે ભાઈ, જેમ કમળ ખીલેલું છે ને એમ ધીમે ધીમે હોજ પડે ને એટલે મુરઝાઈ તો જાય ભાઈ. એમ તમારા એવું કોઈ થવા દેવું નહીં ભાઈ. એટલે આજે ભક્તિનો વારો, ભક્તિનો માળો, અને આ ભક્તિના માળામાં તમને એવા લઈ લેવાના છે ને ભાઈ કે તમે માળા જપી દો, ચિંતા હું કરું. ખરું ભાઈ? તમે જાપ જપી દો ભાઈ. અંતરાત્માનું વેદના હું જોણું ભાઈ. અને અંતરાત્મા જો તમારી વેદના જોણી જો તો પછી તમારે ચિંતા કરવાની ના હોય ભાઈ. અને આજે અધૂરા પડના ખેલ પૂરા ના કરું તો હું દાવેદાર જોગણી માતા રાખી. ખરું ભાઈ? અને ભરોસો એટલે રાખજો ભાઈ કે મારા જો
મઢડે ગઢે પહોંચવાનું છે ભાઈ. અને આવા નેના નેના ધારામાં રહું તો મારા મીર ખાય. શું કેવું ભાઈ? પછી તમે ના હો, અમારા ગઢ રૂપી માણસો ના હોય પછી મંદિરનો ગઢ ચણ બિહાર હો ભાઈ. હે ભાઈ, પણ મારા હવે એવો ગઢ એવા 2 પગથિયા ઊંચો ચડવાનો છે, ફરજ બજાવવાની છે. તમારું પણ નહીં હો ભાઈ, મારા મહારાજ ઉપર. તો હું એવા ફરજ ઉપર આવી જવાની છું ભાઈ. તો એવા ફરજ ઉપર આવી જઈને ભાઈ કે મારા મઢડે પહોંચવું નક્કી જરૂરી કરી દે. અને પહોંચે છે એ રીતે તમને નહીં ખબર પડે, આમ પહોંચાડી દે મારા કંદુરિયાને. શું કેવું ભાઈ? અને એવા ગઢના એવા મઢડા ઉપર પહોંચાડી દે ને ભાઈ કે દુનિયાદારીમાં જો નામ ખપ્પર જોગડીનું ના જાગે ને તો આજ વાયકની માતાના કા જગતમાં જોણશે કે કોક દેરું બન્યું છે ભાઈ. ગમે ગમે તરત થયો છે ભાઈ, ડુંગરે ડુંગરા તળા થયા છે એમાં, નહીં ડુંગરાની નહીં ધરતીની. એવો મારો પાડ બંધાશે ભાઈ. અને આ પાડમાં પારિયાવાળી જોગણી મોર થઈ જાય જાસ્તી. અને આ પારિયાવાળી જોગણી મોર થઈ જાય ને તમારા ગઢુડા ભરી દેવાના ને ભાઈ, તમારા ઘડા ભરી દેવાના તો મોંજે કે તારું દેવળ પૂરું થઈ ગયું કંદુરિયા. અને તારી ઈચ્છા એટલી છે કે માથાથી બધો ભાર ઉચકીને એક મઢડે પહોંચવું છે ભાઈ. અને આજે હું એક લાભાર્થી માણસ બની જાઉં ભાઈ. અને એવા માણસનો ગઢ ફરી લાવ કે જો પાવાળવાળી ડુંગરે મોર થાય, પરગણમાં હાથ કહું, પરગણમાં વેણ કહું ભાઈ, એવી પારિયાવાળી જોગણી મોર થાય. અને આજે વિશેષ થી અતિ વિશેષ છે તારી જેઠીની જોગણી કોક કરી પાર કરે તો પૂરું કરે, વાત કરે તો વેણ કરે ભાઈ. ચાહે દુનિયાદારી આજે મળશે, આવતા વર્ષે ચોય પહોંચાડી દઉં, તમને બી ના ખબર પડે. તમે આ જગ્યાએ બેસો, મારી જગ્યા બી બદલાઈ જાય ભાઈ. પણ ઠેકાણાનું કોઈ પતો નહીં, હતો નહીં, એવી વાત છે ભાઈ. પણ લાયે જો તમારા હોમ જ લાયે ભાઈ. ભલે દૂરનું સરનામું બતાવ્યું છે ભાઈ, પણ તમારા નજીક જ લાયે, એવું મારું કેવું છે ભાઈ. વિશ્વાસ મોડજો ભાઈ. આ વિશ્વાસ મોડેલો છો જતો નહીં ભાઈ. એમ થાય ને કે કોઈને ખિસ્સા કાતરું તો મારા કરવા નહીં ભાઈ. સમજદારીની વાત છે ભાઈ. અને આ સમજદારીથી ઉતરી જાઉં ને એવી આ જોગણી હું એકલી જ કાપી છું ભાઈ. બરોબર ભાઈ? કના મુઢાના કના મૂલની જોગણી બની જાઉં, કોઈને ખબર પડે નહીં ભાઈ. કેટલાના હૈયારો કોમ હશે, કેટલાના પારકો કોમ હશે, એવું કોકનું કોમ બનાવી દઉં, મારું કોમ બની જાય. ખરું ભાઈ? પણ આમ એમ થાય ને કે ટોપલાનો હુલ્લા ટોપરાના પારા બંધાય ભાઈ, પણ ડુંગરાના આપણે ટોપલું ગોહડું બધવા જઈએ ને તો ડુંગરાના ગોહડા અને એવા માર બધવાના છે. ડુંગરાનું ગોહડું બધવાનું છે કે જે હાથમાં ના આવે અને ગોહડું બંધાઈ જાય ભાઈ. બરોબર ભાઈ? પણ આજે જો ખરાના મૂલની, ખરાના વાતની, ખરા અદાની હું જોગણી કંદુરિયા બહુ જ આમ એમ થાય ને આ છે ને ફૂકવા વાળો એ મન કે મને મોર કને હું ચોય ફરી પાછો એમ કે બોલો. પણ હું જોગણી એવી છું ને ભાઈ, નરમાસની માતા છું ભાઈ. તમારા કોઈને લૂંટવા બેહું. આ મારી 2 આંખોની દ્રષ્ટિ છે ને, 2 આંખોની દ્રષ્ટિ એને આ મેળે હું મિલાઈ દઉં ને તો વસ્તીનો ટોરો કરી દઉં, પણ મારા જોઈની વાર છે. અને જે દાડે એ મારી દ્રષ્ટિ થઈ જાય ને ભાઈ, એ આ તમે જે જગ્યાએ બેસો ને ભાઈ, તમે પાછળ હશો. હું પહેલેથી કહું છું ને આજે કહું છું. શું કેવું ભાઈ? જગા જગા બનાવવાની રીત હોય ભાઈ, અને તમે રીતમાં સ્વ જતા નહીં એવું કોઈ નહીં ભાઈ. પણ કદાચ પાવર કોક વધી જાય ભાઈ. બરોબર ભાઈ? પણ મારે તમને નેચે પાડવા નથી ભાઈ કે તમને તો આમ કમર કસી આમ હાથમાં હથેળી લઈને હેડું કે તમે પેલા મારા છો. ખરું ભાઈ? કે એનાથી મોટું બનાવ્યું છે તો તમે બનાવ્યું છે, એ મને ગર્વ છે ભાઈ. એટલે હું તમને જોડે તો રાખે ભાઈ. પણ કેવું પેલું છે ને આમ દરિયો પૂર આવે છે ભાઈ, એવો દરિયો પૂર આવે છે ને ભાઈ, તો હું એવું જોઈ રહી છું ને કે ચોય બધું ઢરી જાય. અને આ ઢરી ના જાય ને કંદુરિયા, એટલે મારે છે ને બહુ ફોફલા ઉભા કરવાના છે. ફોફલિયું કા બધું આમ બધું આપણા તરફેણમાં ટોરું વરી ના જાય ભાઈ, દરિયો વરી ના જાય, વસ્તી વરી ના જાય ભાઈ. આ તમે સમજો કે હું કહી રહી છું ભાઈ. બરોબર ભાઈ? આપ જ કહેવાય.
આ પાણી વરી જાય આફત કહેવાય, દરિયો વરી જાય આફત કહેવાય ભાઈ. આફત ના આવે ને એટલે આ ખૂંટ ભરવાની છે મારો ભાઈ, અને આ ખૂંટ પહેલા હું ભરું ને ભાઈ, પછી મારો વસ્તીનો ટોરો લાવવાનો. શું કેવું ભાઈ? અને આ વસ્તીનો ટોરો એટલો વધે ભાઈ કે મારું નામ હજુ તો જાગવાનું છે ભાઈ. તમને તો હું કેવી પાવર વાળી લાગી છું ને ભાઈ, હજુ એવો જ એવો પાવર વધશે ભાઈ. વસ્તી દોડીને પોરી એટલી વસ્તી ભેગી થશે ભાઈ. જગ્યાનો માર્ગ નહીં મળે ભાઈ, એવી મારી વાત છે ભાઈ. કહેવાનું ઠેકાણું નહીં ભાઈ. તમને એમ થાય કે અચાણા દેખીશું ભાઈ, પણ તમારે જીવતા ને જાગતે જ બતાવી. આશીષ મારા એટલા છે ભાઈ કે ભાઈના ભાગે ભાગ લેવા મારે નહીં જવું ભાઈ, ખરું ભાઈ. પણ આજે ખરેખર જોવા જો ને ભાઈ, તો અખાડાના ખેલ તો મારા જ ખેલવાના છે ભાઈ. અને અખાડાના ખેલ ખેલીને આવું ને ભાઈ, એવી વટ ને દાવેદાર જોગણી કઈ બતાવું ભાઈ. તો કોકના કોપલીમાં કોકનું માથું મારી આવું ને ભાઈ, તો મારા ઘેર તો માથું મારું જ. અને આ માથું ના મારું તો આ બેવડું થાય નહીં ભાઈ. અને બેવડું કરવા મારે તો હજુ એક ગજો ફૂટ નેચું જવાનું છે ભાઈ. અને ફૂટ નેચી જઈને પછી જે પાવર વાળી ને ઉપર આવે ને ભાઈ, પછી તમારી કોક અદા જુદી છે ને મારી કોક અદા જુદી છે ભાઈ. અને અદા પાર ના કહું તો કપર જોખણી ના કહેવું ભાઈ. અને સમયના સભ્યદાર દે એટલું કહું છું ભાઈ કે કોકના ઘેર ગમે તેવી પનોતી હોય ને આજ પૂરી, ગમે તેવી ભાઈ, પણ આજ તમારી પનોતી પૂરી ભાઈ. અને જો વર્તી વેરાય કોમ કોમ કોમની લાયકાત, જીનું કોમ, જીની લાયકાત એ ઉપર જો તમે વરી જો ને એ ઉપર તમારું ઘર છે, ઘરે મોટાના ધારે તમે ઈચ્છાઓ મુજબ બે હો ભાઈ. જેવા તમારા મનનો ભાવ એવો તમારો આદર, એવું આ જોગણી આજે રમઝટ પૂરું કરશે. જો શું ઘડીક પલ હાર કહીશું, શું ઘડીક પલ ના કહીશું ભાઈ. કોક દાવેદાર માણસ બની જાય, કોક આમ જબરું બની જાય ભાઈ. પણ આમ છે ને ભાઈ, આમ મારું મોઢું નેનું કરું ને, મોઢું નેનું કરીને બધાના આમ એમ થાય ને કે જીવમાં જોવા જાઉં ને, જીવ તમારો જે જીવ, અને એમાં હું માથું મારીને જોવા જાઉં ને તો એટલી દુનિયા બળદ. તમે બધા એટલા બળતરા થઈને બેસો ને કે હાય હાય ને. અમારા આમ એમ થાય ને, હું જોઉં તો શું જ ભાઈ બધો કે, પણ તોય માર તો આમ એમ થાય કે હાય આમ કરી બારું પડી જોવું પડે. તો કોકના અંતરના આત્મામાં કોક જાડી તો વાત છે હોય ભાઈ. આ દુનિયા છે હોય એવું જેણું કામ કરી દઉં ને, આમ એવું જેણું કામ મને બહુ આનંદ થશે. મેં કોકનું કામ કર્યું. એટલે એવા બધા જેટલા બે હોય, કોકનું હું બધાનું કામ થાય. બરોબર ભાઈ. મને બહુ આલું ગમો. હા ભાઈ, તમે બધાને આગળ જતા મને ગર્વ થાય કે મેં કોકનો આશરો બની હું ભાઈ. મને એવું ગર્વ થાય કે હું કોકનો આશરો બની. જ્યાં કુંવાસીનું મન મોટું છે ને, એટલે આ દેવ છે ભાઈ. નહીં તો દેવો તો જેટલો નહીં આવે છે ભાઈ, ખરું ભાઈ. આમ એમ થાય ને કે ખરો પાથરું ને ભાઈ, તો આ કુંવાસીના મનમાં કોક આમ એમ થાય કે આ કુંવાસી જોડે બેરી હોય તો એના અંતરાત્માની દુઃખ વેદના હોય ને, એનો જ વિચારો હોય એનો, તો કોક આનું કોમ પતી જાય. બોલો, એવી વાત છે. એટલે આ જોગણી એવો બેડો પાર કરવા દે છે ને ભાઈ, તો તમારા બધાનું કરતી હોય તો આ જોગણી આ કુંવાસીના માથે હાથ દેશે કે આવતું વરસ જો જગ મગ ના કરી દઉં તો આ માતા નહીં. આમ જે પેલું પૂજન ચાલુ થયું ને, ત્યાં કુંવાસીના મનમાં કેવો અહોડો હતો. તમને એમ થાય શું હશે તો હશે એમ, પણ મને કોઈ દુઃખના અહોડા કુંવાસી નતા ભાઈ. પણ એનો એટલો ભાવ હતો કે જેવી કંદુરિયાની ભક્તિ છે ને, એવું એનું જીવનમાં દુઃખ ના રહે ભાઈ, એવો એનો ભાવ હતો. એટલે કુંવાસીના મનમાં અહોડો આવ્યો ભાઈ કે જેની ભક્તિ ઉપર કોઈના જીવનમાં દુઃખ ના આવે, એની ઈચ્છા પૂરી થાય એ ઉપર એનો અહોડો હતો ભાઈ. આજ હું ચોખવટ કરું છું ભાઈ. તો તમને એમ થાય કે હું લેવા રોઈએ છે ભાઈ, હું લેવા અહોડો આવ્યો છે.
બસ આ જ હતું. ખરું ભાઈ? એટલે આ મનની વેદના હોય ને કંદોરી, આ મનની વેદના એ આપણું અંતર આત્મા જોડે ભાઈ. પણ આજે અતિશય મૂલના આધારથી ભાઈ, અતિશય મૂલના આધારથી ભાઈ જો તમને જ રાજી કરતી હોય તો પછી આપણું તો શું કહેવું ભાઈ? બરોબર ભાઈ? એટલે મારે એવું કહેવું, ગણતરી કરીને બતાવું છે ભાઈ કે તમે જોતા રહેશો ઊંચો પહોંચી જાય, ઊંચો પહોંચી જાય, તમને આનંદ થશે કે માય ચોક પહોંચાડે. ખરું ભાઈ? એટલે આ મારું ભાગ્ય છે ભાઈ, દુર્ભાગ્ય કહેવાય ને ભાઈ. બધાને નસીબના અખાડાના ખેલ ખેલવા પડે ભાઈ, આ કર્મના આધીન છે ભાઈ. જે આપણા નસીબમાં વેદના હોય ને એ આપણા કર્મ ભોગવી જ પડે ભાઈ. સુખ સુખના સુખ ઘડીક તો હોય, પલની વાત છે ભાઈ. બરોબર ભાઈ? પણ આમ એમ થાય ને ભાઈ કે બેઠો માણસ હોય ભાઈ, કાલે ઢરી પડવાનું હોય ને, આ એક મુદ્દો છે હો ભાઈ. અને કોકનું કોક જોઈ રહેતી હોય ત્યારે મારે કહેવું પડે ભાઈ. પણ હોને હવાયું કરીને આલું ભાઈ કે એવો ઢરવાય ના તું. ખરું ભાઈ? કદાચ કોક કાચો રસ્તો જોડીને કાદવ કિચડ જોડીને ભાઈ એમ થાય કે પાછો પડી જતો હશે, પણ આ જોગણી તો પાછી નહીં પડે કે બહુ કાદવ કિચડ છે, કોઈ જવું નહીં, હેરાન થઈશું. પણ આ જોગણી એ કાદવ કિચડ ને નભી લેશે, પણ એ પૂરું કરી દેશે. શું કેવું ભાઈ? અને અથવા શબ્દ ના બનાવું ભાઈ, કે તમારે એક અથવા શબ્દ આવી જાય ને એ ના બનવા દો. એવા ભાગ્યની રેખા બદલી કાઢું ને તો મનજો કે આજે ગુરુ ચેલા વચનનો આધાર મળશે તો ખરું. આમ ગુરુ ગાદી બનાવી એ કોઈ મૂળની વાત નહીં ભાઈ. જેને મળે એને મળે ભાઈ. બાકી પગ ધોઈને તમે રોજ પાણી પીવો એ આજના આશીષ ના મળે ભાઈ. ખરું ભાઈ? પણ જે આ મારી ગતિ છે ભાઈ, મારે જે માળખું રચાવવું છે ભાઈ, અને માળખું જો રચાવવા બેઠી હોય ને ભાઈ તો કદાચ 2 ઘૂંટે પાણી પીવો ને કંદુરી, 2 ઘૂંટે પાણી પીવો ને તો આજે મૂળ જોગણી ના કઈ પીવો ભાઈ, તો તમારા અંતર આત્મામાં કોઈ રોગ પેદા નહીં થાય. ખરું ભાઈ? થાય બિના બનાવ એ પહેલા જ પૂરું થઈ જાય. પછી જે તમે દ્રષ્ટિના ધ્યાનથી બેહો ને તો કદાચ ભાગ્યે જ કોઈ બેઠું હોય, બાકી જે અખાડે જે માળા કરી દીધી. બાકી આમ જે ધર્મમાં જે કેવું છે ને, અને ધર્મના આધીનથી કર્મના આધીનથી ભાઈ જે આપણી ભક્તિ કરવી છે ને એ તો આ પલોઠીની જ હાચી કહેવાય. શું કેવું? બાકી તમે મનને મનાવા જો બેહો ત્યાં માળા કરી લો ભાઈ, તમારે આજે માળા કરવી છે બે તઈ બે, એ તમારી કોગટની માળા કહેવાય. આ તો કહી દેવું છું ભાઈ. પણ જે ધ્યાન દોરીની ભક્તિ હોય ને, ધ્યાન દોરીની ભક્તિ, અને આ ધ્યાન દોરીની જે ભક્તિ તમે પલોઠી વાળીને બેહો ને એટલે કોઈને અઘરી ચીંધવાની જરૂર ના પડે. સીધો દીવો દેખાય ને આ જગ્યાનો જોવાનો પ્રયત્ન કરવાનો, સીધો આમ આવી જાય, જોત જ આવી જાય. અને આ જોત આવી જાય ને ત્યાં જમણા પગનો અંગૂઠો પકડી લેવાનો, અને નાભીમાં એવું ચક્ર ફરી જાય કે દુનિયાદારીનું ભોન આવી જાય ને બધું તમારું રમણ ભમણ હોય ને તો તમારું પૂરું થઈ જાય. શું કેવું? રમણ ભમણ પૂરું થઈ જાય ભાઈ. અને આ રમણ ભમણ પૂરું થઈ જાય એટલે બધું પતી જ ભાઈ. ખરું કે નહીં ભાઈ? પણ આ જમણા પગનો અંગૂઠો પહેલા દિવ્ય દ્રષ્ટિ થાય ને. બરોબર ભાઈ? અને આ ઉદરમાં બેહેલા બધા પૂર્વજો હોય ને ખખડી જાય ભાઈ. આપણા ઉદરમાં બેહેલા બધા પૂર્વજો જ બેઠા હોય ભાઈ, એ ખખડી જાય એટલે ખસી જાય ને ભાઈ, એટલે આપણી દેવગતિની વારી આવી જાય ભાઈ. અને દેવગતિની વારી આવી જાય ને ત્યાં જમણો પગ પકડવું એ આપણો કાઠો ના પડે ભાઈ, નહીં તો તમને બેહવાય ના દે. તમે ઊભા થઈ જાઓ હિંમત થાય. પછી ભાઈની ભક્તિ કરવી પડે. અહીં કોમ છે દોડવું છે, આટલું આમ કોમ કર, દોડવું છે આટલી માળા પૂરી થઈ જાય એટલે જવું. આવી વાત છે ભાઈ. બરોબર ભાઈ? એટલે ધ્યાનથી વપરો ભાઈ, આટલું તમારે કરવાનું. ભાગ્યના નસીબમાં કપારે જે લખેલી રેખાને આપણે બદલવી છે, એના માટે આટલું કરવું છે. બરોબર ભાઈ? આ જગ્યાનો દીવડો દેખાય, દ્રષ્ટિ દેખાય, જમણો પગનો અંગૂઠો પકડી લેવાનો અને હોમ ભાગ્ય જોરથી બોલીને ફૂંક મારી દેવાની, નસીબ બદલી કાઢે ભાઈ. શું નસીબ બદલવું હશે ભાઈ? મારે નસીબ બદલી કાઢું ભાઈ. પણ જ્યાં ગતિની માં વાત છે ભાઈ કે ચેડા નહીં કરવાના, ચેડા કરવાના નહીં, પરણી જોવાનો પ્રયત્ન નહીં કરવાનો. આમ
આંખો બંધ કરી એટલે આ દિવ્ય દ્રષ્ટિ દેખાવી જ જોઈએ ભાઈ, જો તમારી ભક્તિ સાચી હશે તો. બાકી તમે ખાલી ખાલી ધક્કા કરી આ ટોરો થયો હશે ને ભાઈ, એ વાંધો ના દેખાય. સાચું ભાઈ ને? પણ મનોમન તમે સાચી જ પછી એમ થાય તો જઈએ છે માં આપણું દુઃખ કાપશે, સારું આજે આ કહીએ તોય જ મટી જશે, કાલે આ કહીએ તોય મટી જશે, એટલે આપણે જવું જ પડે. તો આ ભક્તિ તમારી કાચી. એટલે આ નસીબની વાત છે કે જેને મળે એને મળે, બાકી મળે નહીં. બાકી પરભારું ને આપણું ભાઈ, પણ આ જોગણી તમારી તો ખરી જ. ખરું ભાઈ? અને એટલા વચને એટલા ઘોડાના તીર દોડાવું ને, એટલા ઘોડાના તીર દોડાવું ને ભાઈ કે તમારા પકડમાં નું આ ના આવું, પણ તમે મારા પકડમાં આવી જાઓ. ખરું ભાઈ? પણ તમે મારા પકડમાં આવી જાઓ ને એટલે ચેવા લઈ લઉં તમને ખબર છે ભાઈ? કે તમારે બહુ મથવું ના પડે, તમારે બહુ ભેજું દોડાવવું ના પડે ભાઈ, તમારે કોઈ દાડ મને ટકવો કરવો ના પડે ભાઈ, તમારે ચિંતા કરવી ના પડે ભાઈ. પછી હું ખરું ભાઈ? બધું આવી ગયું. અને આ બધું આવી ગયું ને એટલે આ જોગણી ઊભી છે કંકુરિયા. એટલું મનજો કે આ જોગણી કોઈ પાસી ના પડે ભાઈ. અને નભે જો મારું પૂરું કરીને બતાવું તો હું એક ખબર જોગણીને ભાઈ પાછળ દિવાલે ટેકે દઈને બેહવાથી કોઈ ભરોસા થાય નહીં. પણ ટેકે બેહા વગર આ જોગણી ભરોસા કરો તો મનજો કે ઊંઘતા ના રહેતા. ખરું ભાઈ? ઊંઘવાથી કશું જડતું નહીં, પણ જાગવાથી બધું જડી જાય ભાઈ. એટલે જાગો. ઊંઘતા થઈ જશો તો મેર નહીં પડે ભાઈ. જાગો. આ દુનિયાદારી બદલાઈ રહી છે ભાઈ, દાયકો બદલાઈ ગયો છે ભાઈ, અને જો એ દાયકા બદલાશે એમાં જોગણીનો ખપ પડશે ભાઈ. એટલે મનન મનાવો મન, અને વાતમાં એટલા થઈને બેહો કે આપણે અધૂરા નહીં પાડીએ. ખરું ભાઈ? જાઓ તમને શાબાશી એટલી આપું છું ભાઈ કે પગ ખંખેરીને ઊભા થઈને તો આ જોગણી તમારા વારે ચડી જશે એવું મારો આજનો દાવો છે ભાઈ. બોલો શ્રી જોગણીઓ.